અને ભગવાનની સિસ્ટમ એવી છે, આ કૂતરા, બિલાડા, ગધેડા એ કોઈ દી એને મામેરા પૂરવા જવા ન પડે, એને કોઈ દી મરણમાં જવું ન પડે, એને કોઈ દી લગ્નનો 1 રૂપિયાનો ખર્ચ ન થાય, લગ્ન કરો તો ઘાયગા થઈ જાય. અને આ માણસમાં એક એવું કે બહુ ખોટું કર્યા કરે ને, લગ્ન કરવામાં લાખો રૂપિયા ખર્ચે અને 3 મહિના પછી છૂટાછેડા મેની કરતા ડબલ ખર્ચે. હરામનું એ હરામમાં જ જાય. જૂના જમાનાની વાત છે, ખેડૂત હતા અને એનો એક હાથી કામ કરતો હોય ને સાથે, એટલે બધું કામ કરાવે, મજૂરી કરાવે, પણ મહિને 2 મહિને જયારે પૈસા માગે તો પૈસા આપે નહીં. આવતા મહિને આપી દઈશ, કાલ આપી દઈશ, પછી આપીશ, આ એવી રીતે કર્યા કરે. અને 15 વર્ષ સુધી એ મજૂરીના પૈસા ભેગા કર્યા પણ 1 રૂપિયો આપ્યો નહીં. અને ઓલો બિચારો વાટે ને વાટે કર્યા કરે. 15 વર્ષ જેટલા પસાર થયા અને એ હાથી હતો એનું મૃત્યુ થયું. થોડાક વર્ષો પછી ખેડૂતને ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરો જન્મો ત્યારથી બીમાર ને બીમાર જ રહ્યા કરે, ક્યારેય સાજો જ ન હોય, કઈક ને કઈક નાની મોટી બીમારી આવ્યા જ કરે. અને એમ કરતા કરતા દીકરો 20 વર્ષનો છો પણ બીમાર જ રહી, ખર્ચા જ કરાવ્યા કરે. હવે એમાં એક વખત કોઈ સાધુ મહારાજ આવ્યા છે ને આ ખેડૂતે કીધું કે મહારાજ, આ મારો દીકરો 20 વર્ષનો છો પણ નકરો બીમાર જ રહે છે, ખર્ચા જ કરાવ્યા કરે છે, તમે કઈક કૃપા કરો, આશીર્વાદ આપો તો સાજો થાય. અને સાધુ મહાત્મા સમર્થ હશે, ખાલી આમ દ્રષ્ટિ કરી ત્યાં કહી દીધું, આ બીજો કોઈ નહીં, આ 15 વર્ષ પહેલા ઓલો તમારો હાથી હતો ને ઈ છે. તમે એને 15 વર્ષના પૈસા આપ્યા નહોતા એટલે અત્યારે 20 વર્ષ સુધી આ તમારા પૈસા બધા ઈ લેવા માટે આવ્યો છે. કાલે સવારે આનું મૃત્યુ થઈ જશે અને પાયનો હિસાબ તમારે જેટલા ચૂકવવાના બાકી હતા ને બધો હિસાબ કાલ સવારે પૂરો થઈ જશે અને પછી આનું મૃત્યુ થશે. અને સાધુ મહારાજે કીધું હતું એ પ્રમાણે સવારે એનું મૃત્યુ થયું ને દીકરો એ જો. ત્યારે 1 રૂપિયો પણ અનીતિનો લઈએ, ખોટો લઈએ તો પણ એ આપણે ભોગવવો પડે. અને અનીતિની સંપત્તિ જ એવી છે, दौलत જ એવી છે, સોયે હુએ કિતને કો જગા દેતી है दौलत, अच्छे अच्छे का ईमान डिगा देती है दौलत, दौलत में ऐसी गर्मी है जो चढ़ जाए तो इंसान को शैतान बना देती है दौलत. સંપત્તિ દौलत જ એવી છે કે હારામાં હારો માણસ હોય પણ જો બીજો ભાવ ફરી જાય, વિચાર બદલાઈ જાય તો પછી એનું પૂરું થઈ જાય.